ધનબાઈ મનબાઈની વાર્તા। તારા નગરીમાં રાજા ભોજનું રાજ તપે। રાજા ઘણો દાની અને પ્રજાવત્સલ, પ્રજાના દુઃખે દુઃખી અને સુખે સુખી થાય એવો। આ નગરીમાં ધનબાઈ અને મનબાઈ નામની બે બાઈઓ રહે। બંને પડોશણ, સાથે જ વ્રત તપ કરે, ધર્મ ધ્યાન ધરે। એવામાં પુરુષોત્તમ માસ આવ્યો। ધનબાઈ મનબાઈએ વ્રત લીધા। બંને રોજ શિપ્રા નદીમાં સ્નાન કરવા જાય। નાહીને પ્રાર્થના કરે। ધનબાઈ નાહીને બોલે કે મને ફળજો ભોજ ભૂપાળ, જ્યારે મનબાઈ એમ બોલે કે મને ફળજો નંદ ગોપાળ। એકવાર રાજાની દાસી સ્નાન કરવા આવી। એણે ધનબાઈ મનબાઈની પ્રાર્થના સાંભળી જઈને રાજાને વાત કરી। રાજા ભોજને નવાઈ લાગી। બીજા દિવસે વેશ પલટો કરીને જાતે નદીએ આવ્યા અને વાતની ખાતરી કરી। રાજા ભોજે નક્કી કર્યું કે નાહીને મારું સ્મરણ કરતી બાઈનું દારિદ્ર્ય દૂર કરું તો જ હું રાજા સાચો। એણે તો તરત સેવકોને મોકલીને ધનબાઈને દરબારમાં તેડાવી। ધનબાઈ તો રાજીના રેડ થઈ ગઈ, હરખનો પાર ન રહ્યો। નક્કી દયાળુ રાજા ભોજ સોના મોહર અને હીરા માણેક આપશે। ધનબાઈ તો આવી દરબારમાં અને હાથ જોડીને ઊભી રહી। રાજા ભોજે એને અધમણ કોળું આપ્યું। ધનાબાઈની ભોઠપનો પાર ન રહ્યો। એ તો મોટી આશા લઈને આવી હતી। એને મળ્યું અધમણ કોળું। આખા મહિનાની મહેનત માથે પડી, ફળિયામાં બધા જાણશે તો હાંસી કરશે। એવા ડરથી ધનબાઈએ કોળું 4 આનામાં કાછિયાને વેચી દીધું અને આ બાજુ ધનબાઈ ગઈ અને મનબાઈ કાછિયાને ત્યાં આવી। મોટું કોળું જોઈને વિચાર કર્યો કે કોળું જ લઈ લઉં, ફળિયાના છોકરા ખાશે તો રાજી થશે। એ તો 6 આના આપીને કોળું લઈ ગઈ। છરી લઈને જ્યાં કોળું કાપ્યું ત્યાં તો ખણ કરતી 1000 સોના મોહર પડી। મનબાઈ તો રાજી રાજી થઈ ગઈ। નક્કી આ પુરુષોત્તમ પ્રભુની જ કૃપા। ધનબાઈએ 5 સોના મોહર વટાવીને સીધું સામાન ખરીદ્યા। 101 બ્રાહ્મણને નોતરી દીધા। જમાડીને મોં માંગી દક્ષિણા દીધી। બ્રાહ્મણો તો મનબાઈનો જય જયકાર કરવા લાગ્યા। આ જય જયકાર વેશ પલટો કરીને તમાશો જોવા આવેલા રાજા ભોજે સાંભળ્યો। ધનબાઈના બદલે મનબાઈનો જય જયકાર સાંભળીને એને નવાઈ લાગી। તપાસ કરતા જાણવા મળ્યું કે ધનબાઈએ તો કોળું 4 આનામાં વેચી દીધું હતું। રાજા સમજી ગયો કે જેના ભાગ્યમાં ન હોય એને ભૂખ પણ ન આપી શકે। ધનબાઈને આ વાતની ખબર પડી ત્યાં એની આંખ ઉઘડી ગઈ। ભગવાનને ભૂલીને ભૂખ ભજ્યા એનું આ પરિણામ હતું। એમ કરતાં બીજો પુરુષોત્તમ માસ આવ્યો। અત્યારે ધનબાઈએ પૂર્ણ શ્રદ્ધાથી પ્રભુને સેવ્યા। ભગવાનની કૃપા થઈ અને એનું દારિદ્ર્ય ટળ્યું। અમૃત માસ અંતરથી ભજે, ધરે પુરુષોત્તમનું ધ્યાન। અંતરથી આરાધના કરે, અવશ્ય મળે ભગવાન। હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા મનબાઈને ફળ્યા એવા સૌને ફળજો।